ગરીબને સુવાવડ હોય અને તાજું જન્મેલું બાળક મૃત્યુ ન પામે એના માટે ગુજરાતે સફળતાપૂર્વક પહેલ કરી. એને પણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. એટલું જ નહીં, WHO જેવી સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થા એ દુનિયાના વિકસતા દેશોને એમ કહે કે તમે ગુજરાતે જે માતા મૃત્યુ દર બચાવવા માટેનો રસ્તો લીધો છે એ રસ્તો અપનાવો. ભાઈઓ બહેનો, આપણે કુપોષણ માટે એની સામે એક જંગ માંડ્યો છે. ગુજરાતના ભૂલકાઓને કુપોષણમાંથી બહાર કાઢવા છે. આપણે પ્રયાસ આદર્યો છે સર્વાંગીણ વિકાસનો, યુવકોને રોજગાર મળે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે. ભારત સરકારના આંકડા છે કે વધુમાં વધુ યુવકોને રોજગાર કયા રાજ્યમાં મળ્યા? ભાઈઓ બહેનો, આપને ગર્વ થશે. ભારત સરકારના આંકડા પ્રમાણે સમગ્ર હિન્દુસ્તાનમાં બધાને જે રોજગાર આપ્યા સરકારોએ, એમાં 52% એકલા ગુજરાતે આપ્યા છે. 48%માં આખું હિન્દુસ્તાન છે. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરી શકાય છે એનું ઉદાહરણ છે. સામાન્ય માનવીની સુરક્ષા. આપણને ખબર છે આ દેશમાં વાર તહેવારે બોમ્બ ધડાકા થતા હતા. ક્યારેક અયોધ્યામાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક જમ્મુમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક હૈદરાબાદમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક બેંગ્લોરમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક જયપુરમાં બોમ્બ ધડાકા થાય, દિલ્હીમાં બોમ્બ ધડાકા થાય, કોઈમ્બતુરમાં બોમ્બ ધડાકા થાય. દર મહિને 2 મહિને કોઈ મોટો ધમાકો, 50 નિર્દોષ લોકોના મોત, અને ધડાકા કરનારા ભાગી જાય. અને દિલ્હીની સરકાર, તે વખતના ગૃહમંત્રી, અમે પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ એવું નિવેદન કરે. આતંકવાદીઓએ અમદાવાદની ધરતીને રક્તથી રંગવા માટેનું દુસ્સાહસ કર્યું. અમદાવાદમાં બોમ્બ ધડાકા કર્યા. આ ગુજરાતની જાબાજ પોલીસે 20 દિવસના અંદર આખા આતંકવાદીઓની જાળ પકડી પાડી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલા એમના બધા આકાઓને જેલના હવાલે કરી દીધા. અને એકવાર ગુજરાતની અંદર બોમ્બ ધડાકાનું સાહસ કરનાર લોકોને, આખા નેટવર્કને ગુજરાતની પોલીસ ખૂંદી વળી. અને એનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી ગયા 3-4 વર્ષથી હિન્દુસ્તાનમાં વાર તહેવારે થતા બોમ્બ ધડાકા બંધ થયા. ભાઈઓ બહેનો, આ દેશની સેવા કરી છે અમે. આતંકવાદીઓની આખી જાળને કબજામાં લઈને અને એને જેલના સળિયા પર ધકેલી દીધા છે. અને કોર્ટની અંદર આજે એમની સામે મુકદ્દમો ચાલી રહ્યો છે. અક્ષરધામ પર હુમલો થયો, નિર્દોષ હરિભક્તોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પોલીસ એના મૂળ જોતે જવામાં સફળ થઈ. આતંકવાદીઓના નેટવર્કને પકડ્યું, વિદેશી તાકાતોને પકડી. અને પરિણામે આવ્યું કે ન્યાયની અદાલતમાં વધુમાં વધુ સજા કરાવવાની અંદર ગુજરાત સરકાર, ગુજરાતની પોલીસ સફળ થઈ. આતંકવાદને ન્યાયની અદાલતની અંદર પણ ખડા કરીને એમને સબક શીખવાડવાનું કામ આ ગુજરાત સરકાર કરી શકી છે. ભાઈઓ બહેનો, બોમ્બ ધડાકાની હારમાર સામે લડવાની હિંમત આ ગુજરાતની જાબાજ પોલીસે બતાવી છે. અને એના જ કારણે આપણે સૌ નાગરિકો સુખ અને શાંતિની જિંદગી જીવી રહ્યા છીએ. આખો એ દશકો જે લોકો ગુજરાતની દિવસ રાત ટીકા ટિપ્પણી કરે છે, એમને હું અભ્યાસ કરવા વિનંતી કરું છું. જૂઠાણા ફેલાવનારા તત્વો, કદાચ તમે લોકો 2-5 દિવસ લોકોને મૂર્ખા બનાવી શકશો, પરંતુ સત્ય છાપરે ચડીને પોકારતું હોય છે અને પોકારી રહ્યું છે. કોઈ એને રોકી નહીં શકે. એ વાત નિશ્ચિત છે કે ગુજરાત આતંકવાદને નાથવામાં સફળ થયું છે. ગયા 50-60 વર્ષનો ઇતિહાસ જોઈ લો. કોઈ દશકો એવો નથી, કોઈ દશકો કે જ્યારે જગન્નાથજીની રથયાત્રા પર હુમલાઓ ના થયા હોય, મોહરમમાં હુલ્લડો ના થયા હોય, ઈદનો તહેવાર ન બગડ્યો હોય, દિવાળી આફતમાં ન પડી હોય, એવો કોઈ દશકો નથી. કર્ફ્યુ જાણે રોજનો વ્યવહાર હતો. છુરાબાજી, ચક્કાબાજી, નાના ધમાકા એ જાણે ગુજરાતમાં ભણાઈ ગયું હતું. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર 2001 પછી રથયાત્રા શાંતિથી પસાર થઈ.
મોહરમ શાંતિથી થયા, તહેવારો આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે, જન્માષ્ટમીના મેળાઓ થઈ રહ્યા છે, સુખ અને શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતે શાંતિની યાત્રામાં સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. અને આ શાંતિને કારણે, આ ભાઈચારાના કારણે, આ પ્રેમ અને લાગણીઓના સંબંધોને કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. એ ગુજરાતને બદનામ કરનાર તત્વો, એની માયાજાળ જુઓ. અને મારે ગંભીરતાપૂર્વક આરોપ લગાવવો છે કે જે લોકો ગુજરાત સરકારને હેરાન કરે, પરેશાન કરે, એવી એનજીઓને દિલ્હીની સરકાર ખાસ પુરસ્કાર આપે, પદ્મશ્રી આપે, પદ્મભૂષણ આપે. એટલું જ નહીં, એમને, એવા એનજીઓને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાના બજેટ આપવામાં આવે અને એમનું એક જ કામ ગુજરાતની પ્રગતિની અંદર આડસો નાખવાની, ગુજરાતની વિકાસ યાત્રાને રોળી નાખવાની, ગુજરાતના જાબાજ લોકોને પરેશાન કરવાના આ જ કામ કરવા માટે દિલ્હીની સરકારના સરકારી બજેટમાંથી આવા એનજીઓને પૈસા આપવામાં આવી રહ્યા છે, પદ્મભૂષણો આપવામાં આવી રહ્યા છે, પદ્મશ્રીઓના એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતા આ પ્રકારના ખેલ ક્યારેય સહન ન કરી શકે. આ પ્રકારે પુરસ્કાર અપાય, સામાન્ય માનવીની જિંદગીઓ તબાહ કરનાર લોકોને પુરસ્કાર આપો છો. અને દેશની કમનસીબી જુઓ, માનવ અધિકાર માટે બોલનારાઓની અવાજ દુભાવી દેવામાં આવે છે, પરંતુ દાનવ અધિકાર માટે બોલનારા લોકોને વાહવાહી કરવામાં આવે છે. શું આઝાદ હિન્દુસ્તાન, આઝાદીના લડવૈયાઓએ દાનવોના અધિકાર માટે આઝાદી અપાવી હતી? અરે આઝાદી તો અપાવી હતી માનવ અધિકાર માટે. માનવ અધિકાર ની કોઈને ચિંતા નથી, દાનવ અધિકારોની ચિંતા કરવા માટે આવા લેભાગુઓની ટોળકીઓ મેદાનમાં પડી છે. ભાઈઓ બહેનો, આ દેશ માનવ અધિકાર માટે લડનારો છે. આ દેશની સંસ્કૃતિ માનવ અધિકારની સંસ્કૃતિ છે. દાનવ અધિકાર માટે આ દેશની અંદર કોઈ અવકાશ નથી. ભાઈઓ બહેનો, જ્યારે દેશ પ્રગતિની રાહ પર જવા માંગતો હોય, ત્યારે ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માટે પ્રયાસ કરતો હોય, ત્યારે અમે દરેક ક્ષેત્રમાં કામ કરવા માંગીએ છીએ, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવા માંગીએ છીએ. ગુજરાત શહેરી વસ્તી વધતી જાય છે. એક સમય ટૂંકમાં એવો આવશે કે 50% કરતા વધારે આબાદી શહેરો પર નિર્ભર હશે. આપણે આગોતરી યોજના કરી છે શહેરોના વિકાસ માટેની. અને આ વખતે જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2011માં કરવાના છીએ, એમાં આધુનિક શહેરી વિકાસ એક મહત્વનો મુદ્દો બનાવ્યો છે. એવી વ્યવસ્થાઓ કેવી રીતે વિકસે કે શહેરી જીવનને સુવિધાઓ પણ મળે, રોજગાર પણ મળે, સુખ અને શાંતિની જિંદગી પણ મળે, ઓટલો પણ મળે, રોટલો પણ મળે, માન મર્તબ અને મોભાવાળી જિંદગી મળે. એવા શહેરી વિકાસનું મોડેલ કેમ ઊભું થાય, એના માટે આપણે મથામણ આદરી છે. ભાઈઓ બહેનો, ગુજરાત કોઈ એક જમાનામાં એક જીઆઈડીસી બને તો આપણે નાચી ઉઠતા હતા. આપણે એવી હરણફાર પડી. જીઆઈડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફ ગયા, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એસઈઝેડ તરફ ગયા, અને એસઈઝેડ તરફથી હવે એસઆઈઆર તરફ ગયા. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, હજારો એકર જગ્યા ઉપર નવા મોટા ઉદ્યોગ નગરો બને, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એનો સૌથી મોટો લાભ કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીને મળી રહ્યો છે. સમુદ્રની ખારી પાંચ જમીન ઉદ્યોગોથી ધમધમતી થાય, એ દિશામાં આપણે પ્રગતિના ચરણ માંડ્યા છે. ભાઈઓ બહેનો, વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતામાં પડ્યું છે, ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાય એવું કામ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. સૂર્ય શક્તિની ઉપાસના, સોલાર એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત વિશ્વનું કેપિટલ બની રહ્યું છે. ભાઈઓ, 3000 કરતા વધારે મેગાવોટ સૂર્ય શક્તિના ઉત્પાદન માટે અનેક ખાંગની કંપનીઓ મેદાનમાં આવી છે. અને જે ગુજરાતનો રણ પ્રદેશ, સાંતલપુર, રાધનપુર, કચ્છ સુધીનો આખો પટ્ટો, જ્યાં એક ઘાસનું કણસનું નહોતું ઉગતું, પાણીનું તો નામો નિશાન નહોતું, જ્યાં 8 મહિના ધોમ ધકતો તાપ પડતો હતો, એ ધરતી પણ ગુજરાતના વિકાસ યાત્રામાં ભાગીદાર બનશે. અને સોલાર પાર્ક બનાવીને, સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરીને, સૂર્ય શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પર્યાવરણની પણ રક્ષા, સૂર્ય દેવતાની પણ ઉપાસના
અને ગરીબ માનવીને પર્યાવરણના સંકટોથી મુક્ત કરવાનું કામ આ યોજનાઓ દ્વારા કરવાનું કામ આપણે ઉપાડ્યું છે. પીવાનું શુદ્ધ પાણી મળે, નર્મદાના જળ લોકો સુધી પહોંચે, એના માટે અભિયાન ઉપાડ્યું છે. મારે ગુજરાતના અનેક ખેડૂતોને આભાર માનવો છે કે એમણે નર્મદાના કેનાલ માટે જમીન મફતમાં આપવાના નિર્ણયો કર્યા. અનેક ગામ એવા નીકળ્યા છે કે નર્મદાના કેનાલ માટે પોતાની જમીન મફત આપે. ભાઈઓ બહેનો, 21મી સદીની અંદર સ્વાર્થનું તત્વ આટલું બધું તીવ્ર હોય ત્યારે આટલી મોટી મદદ કરવા માટે મેદાનમાં લોકો આવતા હોય, એનાથી વધારે રૂરલ ગુજરાતને માટે કોઈ અવસર ન હોઈ શકે. ભાઈઓ બહેનો, માતાઓ બહેનો આર્થિક પગભર થાય એના માટે સખી મંડળોની યોજના કરીને ગુજરાતના સખી મંડળોને આર્થિક રીતે મારે પગભર કરવા છે. 1000 કરોડ રૂપિયા આ સખી મંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ થાય એ દિશામાં પ્રયાસ આદર્યો છે. અને આવનારા દિવસોમાં સખી મંડળો દ્વારા 5000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એ બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિ થાય, આર્થિક રીતે પગભર થાય, બહેનો સમાનભેર જીવતી થાય એવું એક અભિયાન ઉપાડ્યું છે. વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવાની દિશામાં આ રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. નવી નવી યુનિવર્સિટીઓની રચના, સેન્ટર ફોર એક્સેલન્સી, યુવા શક્તિને જોઈએ એ પ્રકારનું શિક્ષણ, યુવા શક્તિને જોઈએ એ પ્રકારનું કૌશલ્ય એ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એની સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એને પણ ઉજાગર કરવા માટેનો વિચાર કર્યો છે. અને એટલા જ માટે ગુજરાતની શક્તિમાં એક મહત્વની શક્તિ છે લોક સાહિત્ય. કાઠિયાવાડની ધરતી તો લોક સાહિત્યથી પરિચિત છે. અહીંના ડાયરાઓ દ્વારા જે શિક્ષણ પાય છે એનાથી આપણે પરિચિત છીએ. એને વધારે વૈજ્ઞાનિક કેમ બનાય? આવનારી પેઢી સંશોધન કરીને આ ડાયરાઓ, આ લોક સાહિત્યની પરંપરા એને વધારે કેવી રીતે ઉજાગર કરી શકે અને એને ધ્યાનમાં રાખીને ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડે મળીને ગુજરાત સરકાર લોક સાહિત્યના સંશોધન અને પ્રોત્સાહન માટેની એક મોટી યોજના ઘડી રહી છે. અને લોક સાહિત્યમાં રુચિ ધરાવનાર લોકોને સંશોધનનો અવકાશ મળે, શિક્ષણનો અવકાશ મળે અને લોક સાહિત્યની પરંપરા એ લોકો ચાલુ રાખે એ દિશામાં આપણે પ્રયાસ આદર્યો છે. અને આવનારા દિવસોમાં ઝવેરચંદ મેઘાણીના નામ સાથે લોક સાહિત્યની આ મહાન પરંપરાને કાયમી બનાવવા માટે અને નવી પેઢીઓ પણ એમાંથી તૈયાર થાય એના માટે વિકાસ અને સંશોધનોના કામ આપણે ગુજરાતની ધરતી પર કરવા માંગીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી આ કામને આપણે વેગ આપવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, આપણો મંત્ર છે ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ. માં ભારતીની સેવા કરવા માટે અમે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છીએ. ગુજરાત શાંતિને માર્ગે ચાલ્યું છે, ભારતમાં શાંતિ આવે એના માટે. ગુજરાત વિકાસને માર્ગે ચાલ્યું છે, ભારતમાં વિકાસ થાય એટલા માટે. ગુજરાત યુવા શક્તિનો ઉપયોગ કરવા કામે લાગ્યું છે, કારણ કે ભારતની યુવા શક્તિને વિકાસ માટે ભાગીદાર બનવાનો અવસર મળે. ભારત, ગુજરાત માતા બહેનોની શક્તિને જોડવા માટે કામે લાગ્યું છે, કારણ દેશની માતા બહેનોની શક્તિ રાષ્ટ્રના વિકાસમાં કામ લાગે. આ ભારત માતાના કલ્યાણને માટે, ભારત માતાના વિકાસને માટે, ગરીબમાં ગરીબ માનવીના દુઃખો દૂર કરવા માટે એક જે ભગીરથ પ્રયાસ આદર્યો છે, એ ભગીરથ પ્રયાસના ભાગરૂપે આવો આવનારા દિવસોમાં વિકાસની નવી ઊંચાઈઓને પાર કરીએ. ગામડું હોય, શહેર હોય, નાના નાના નગરો હોય, ગરીબ હોય, તમંગર હોય, શિક્ષિત હોય, અશિક્ષિત હોય, જવાન હોય, વૃદ્ધ હોય, સૌની સહિયારી શક્તિથી આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું છે. ભાઈઓ બહેનો, આ સ્વર્ણિમ જયંતિ ગુજરાતની છે. આ સ્વર્ણિમ જયંતિ કોઈ એક સરકારની નથી, 5.5 કરોડ ગુજરાતીઓની છે. ગુજરાત બનાવવા માટે જે લોકોએ બલિદાન આપ્યા એમને શ્રદ્ધાંજલિ આપવાની છે. પરંતુ કમનસીબે ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં પણ કેટલાક લોકોને જોડાવામાં પેટમાં દુખે છે. એટલા માટે કે જેમણે ગુજરાતના લડવૈયા ઉપર ગોળીઓ છોડી હોય, હવે એમના જય જય ગાન કેવી રીતે કરી શકે અને એના કારણે એ લોકો દૂર ભાગતા ફરે છે. પણ તેથી કોઈ સ્વર્ણિમ જયંતિ અટકવાની નથી, તેથી કોઈ વિકાસ અટકવાનો નથી, તેથી કોઈ પ્રગતિની રાહ અટકવાની નથી. અને તેથી જ ભાઈઓ બહેનો, હું આજે આપની વચ્ચે કહેવા આવ્યો છું કે આ પ્રયાસ ગુજરાતના વિકાસ માટેનો છે.
15મી ઓગસ્ટ પહેલા પણ થઈ છે, 26 જાન્યુઆરી પહેલા પણ થઈ છે. પણ ભાઈઓ બહેનો, આવો માહોલ ક્યારે કોઈએ જોયો છે? આ જુદા જુદા જિલ્લાઓમાં લઈ જવાના કારણે એના કારણે ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ બન્યું છે. અને આઝાદીનું પર્વ છે, જનતા જનાર્દનનું પર્વ છે. એમાં જનતા ભાગીદારી કરે, એમાં પણ કેટલાકના પેટમાં દુખે છે. જો પ્રજાની ભાગીદારી વગર દેશ કેવી રીતે ચલાવીશું? આજે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી એક વાત કરી છે. એ વાત જો નરેન્દ્ર મોદી કરે તો ગુનેગાર. આ દેશનું કમનસીબ જુઓ. અને આ કરવાવાળા તત્વો જરા સાંભળી લે. આજે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી કહ્યું છે કે આપણા દેશમાં સ્વચ્છતા અને સફાઈનું કામ થવું જોઈએ. અને એક કામ એમણે કહ્યું છે નાગરિકોએ કરવું જોઈએ. પણ જો આ વાત મોદી કરે તો જાણે મહાપાપ કર્યું અને ફાંસીએ લટકાવી દો. પ્રધાનમંત્રીએ કહ્યું છે આજે કે આ દેશમાં સફાઈ, સ્વચ્છતા એની નાગરિકોએ જવાબદારી લેવી જોઈએ. આટલી વિકૃતિ, આટલો અન્યાય શું આ દેશના નાગરિકોને કર્તવ્ય તરફ ન વાળવા જોઈએ? હું પ્રધાનમંત્રીને, મારી વાત કોઈને છાપવી હોય તો છાપજો, ના છાપવી હોય તો ન છાપજો. મારી વાત કેવી હોય તો કહેજો, ના કહેવી હોય તો ના કહેજો. કમસે કમ પ્રધાનમંત્રીનો સંદેશો તો પહોંચાડજો કે ભાઈ દેશ સ્વચ્છ રહેવો જોઈએ, સ્વચ્છતા રહેવી જોઈએ. આ તો સમાજ અને દેશનું ભલું કરવાનું નાનકડું કામ છે. એમાં પણ રાજકીય કાવા દાવા જોનારા, એમાં પણ પક્ષાપક્ષી જોનારા, એમાં પણ ચહેરો જોઈને વાત કરનારા લોકો એ દેશના દુશ્મનો છે ભાઈઓ. દેશનું ભલું કરનારા લોકો નથી. ક્યારે માત્ર કાશ્મીર સિવાય મેં ક્યારે એવું સાંભળ્યું નથી. હિન્દુસ્તાનના 60 વર્ષના ઇતિહાસમાં અનેક રાજકીય પક્ષો છે, વિરોધ પક્ષો છે, સત્તા પક્ષો છે. બધા જ પ્રકારની પ્રવૃત્તિ દેશમાં ચાલે અને લોકશાહીમાં ચાલે પણ ખરી. પરંતુ ક્યારે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનો બહિષ્કાર કર્યો હોય તો માત્ર આતંકવાદીઓએ કર્યો છે, બીજા કોઈએ કર્યો નથી. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીના પેરેલલ કોઈ કામ વિચાર્યા હોય તો માત્ર આતંકવાદીઓએ વિચાર્યા છે. ક્યારે દેશભક્તો ન કરી શકે આ કામ. કમનસીબી રાજકીય લોકોની પ્રવૃત્તિ એટલી વિકૃતિએ પહોંચી છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનું અપમાન કરવા સુધી જવાની એમને ઈશ્વરે કુબુદ્ધિ સુધારી છે. આવા લોકોને ઈશ્વર સદબુદ્ધિ આપે. આ તિરંગા ઝંડા સામે જોઈને એ લોકોને સદબુદ્ધિ મળે. આવા પ્રસંગે રાજકીય કાવા દાવા ન હોય. આવા પ્રસંગે રાજકીય આટાપાટા ન હોય. અરે ચૂંટણીઓ આવશે, સત્તાઓ આવશે ને જશે. આ ગુજરાતની આન બાન શાન, આ દેશના બંધારણની આન બાન શાન, આ તિરંગા ઝંડાની આન બાન શાન, આ સ્વાતંત્ર્ય સેનાનીઓની આન બાન શાન એ જ આવતીકાલે રહેવાની છે. અને એનું ગૌરવ કરીએ, એનું નમન કરીએ, એ જ આપણો ધર્મ હોઈ શકે. રાજકોટના વાલા નાગરિક ભાઈઓ બહેનો, આઝાદીના પર્વમાંથી પ્રેરણા લઈને આપણે પણ કઈ સંકલ્પ કરીએ કે દેશ માટે કઈ કરીશું, દેશ માટે કઈ જીવી જાણીશું. દેશ માટે મરવાનું કદાચ આપણને સૌભાગ્ય ન મળ્યું હોય, પરંતુ દેશ માટે જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. અને આપણે દેશ માટે કંઈક ને કંઈક કરતા રહીએ એ જ અપેક્ષા સાથે મારી સાથે 3 વાર બોલીશું. વંદે, પૂરી તાકાતથી. વંદે, વંદે, વંદે.